ગિરનાર પર્વતની એક હૃદયદ્રાવક ચોંકાવનારી ઘટના સામે આવી. માત્ર 25 દિવસની અંદર પ્રકાશમાં આવેલા સમાચારમાં છઠ્ઠી ઘટના. એક નાનું બાળક પોતાના કાકા સાથે ગિરનાર ચડી રહ્યું હતું. સિંહ તેને અચાનક ઉઠાવી છે અને જંગલમાંથી પછી એ બાળકના માત્ર અવશેષો મળે છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક બાળક પોતાના કાકા સાથે ચડી રહ્યું હતું. આ જ સમયે જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડડ ગામથી યાત્રાએ આવેલા એ લોકો હતા. પ્રવાસી પરિવારનું એ 12 વર્ષનું બાળક. સિંહે અચાનક તેના પર હુમલો કર્યો. બાળક મયુરસિંહ કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતો હતો. એ દરમિયાન સિંહ તેને ત્યાંથી ઉઠાવી જાય છે. તપાસ કરતા જંગલમાંથી માત્ર બાળકના અવશેષો મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સિંહના માણસ પરના 25 દિવસમાં છઠ્ઠી ઘટના પ્રકાશમાં આવી. આજે 11 જુલાઈ વહેલી સવારે બનેલી આ ઘટના સમગ્ર પંથકમાં બધા જ લોકોને હચમચાવી નાખ્યા. કારણ કે ગિરનાર પર્વત પર અત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા હોય છે અને ત્યારે જ વન વિભાગ તેમજ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો અને હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. ઘટના દુઃખદ એટલા માટે કારણ કે માત્ર 12 વર્ષનું એ બાળક હતું. પરિવાર એને સાથે લઈને જતા હતા અને એ સમયે અચાનક સિંહ આવે છે અને લઈ જાય છે અને પછી જાણવા મળે કે આપણું બાળકના માત્ર અવશેષો મળ્યા છે. તો એ પરિવારના આક્રંદ કરતા વિડીયો પણ સામે આવ્યા છે. પરિવાર પર અત્યારે શું પરિસ્થિતિ હોય, આભ શું તૂટી પડ્યું હોય ને એ બધી જ પરિસ્થિતિને આપણે શબ્દોમાં ન વર્ણવી શકીએ. ચૌહાણ નીલકમલસિંહ નટવરસિંહ, ગામ મોદજ, તાલુકા મહેમદાવાદ, જિલ્લો ખેડા. સવારે સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી થયો વાઘનો. વાઘ ઘસી કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ છે નહીં અહીંયા. એ લઈ ગયા અને અત્યારે લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે. પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો. કારણ કે લાઇટની સગવડ નથી, એના કારણે અંધારા અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરી શક્યા નહીં કે પાછળ પીછો કરી શક્યા નહીં. ના, કોઈ હાજર હતું નહીં ત્યારે. સૌથી પહેલા તમે કોને જાણ કરી? સૌથી પહેલા અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. મારું નામ સહદેવ છે, ગામનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા. બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. અને માત્ર થોડા સમયની અંદરની જ આ છઠ્ઠી ઘટના. હમણાં થોડા દિવસો પહેલા એક યુવક પર સિંહે હુમલો કર્યો. એ લોકો ગેરકાયદેસર સિંહના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. એ યુવકનું મૃત્યુ થઈ ગયું. એક માલધારી પર હુમલો કરવામાં આવ્યો. સદનસીબે માલધારીને છોડી દેવામાં આવ્યો. એની પહેલા એક બાળકને ઉઠાવી લેવામાં આવ્યો. એક વ્યક્તિનો તો જે વિડીયો સામે આવ્યો કે માત્ર માથું બચ્યું હતું, આખું જે છે એનું એ સિંહ ગયો હતો. આટલી ખરાબ હાલતમાં એમના અવશેષો મળે છે, એમના શરીર મળે છે. એટલે ખરેખર આ બાબતમાં વન વિભાગ પણ અત્યારે પગલાઓ લઈ રહી છે, પણ તાકીદે નિયમો બનાવવા અને પગલાં લેવા પણ ખૂબ જરૂરી બની ગયા છે અને અમુક બાબતોનું આપણે વ્યક્તિ તરીકે પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. સમગ્ર મામલાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.